विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરમાં લેસન નંબર 2 એનો રીડ 2 ની પોઈમ જોઈ હતી અને એના ક્વેશ્ચન આન્સર સાથે કમ્પ્લીટ કર્યો હતો. આજે આપણે લેસન 3 એનો રીડ 1 જે છે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. અચ્છા, સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી મીડિયમ લેસન નંબર 3 રીડ 1 નો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. टाइटल है आपू मैनेज योर स्ट्रेस એટલે તમારા માનસિક તણાવનું સંચાલન કરો. અને એમાં જે ટાઇટલ છે એ છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગ એટલે મજબૂત કરવું, મજબૂત બનાવવું, અને મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે કે માનસિક રીતે કઈ રીતે આપણે બદલાવ લાવી શકીએ આપણી પરિસ્થિતિમાં તે આપણે જોવાનું છે. तो આપણે શરૂઆત કરીએ છીએ ફર્સ્ટ પેરેગ્રાફથી. હું વાંચીને તમે સાથે સમજાવતો જાઉં છું, તમે અંદર ધ્યાન રાખતા જશો. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. ઇન્ટરલિંક્ડ એટલે આંતરિક રીતે પરસ્પર જોડાયેલા હોવું. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. તો અહીંયા શરૂઆતમાં સેન્ટેન્સમાં પણ આપ્યું છે કે માઇન્ડ એટલે કે મન, ઇમોશન્સ એટલે કે લાગણીઓ, ભાવનાઓ, અને બોડી એટલે કે આપણું શરીર એ એકબીજા સાથે આંતરિક રીતે જોડાયેલા છે અને હંમેશા એકબીજાની સાથે કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ, તે તમારી મદદ કરે છે. ડિસ્ટિંગ્વિશ ધેમ, ડિસ્ટિંગ્વિશ એટલે ભેદ કરવો, અલગ પાડવા. મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. સેપરેટલી એટલે અલગ રીતે. જો તમે આ ત્રણેય બાબતોનો અલગ અલગ રીતે અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો એનો પ્રયત્ન કરો તો તમને તેનો ત્રણેયનો જે ભેદ છે, તફાવત છે, એ તમે વધારે સારી રીતે સમજી શકશો. બાકી ત્રણેય એકબીજા સાથે એટલા બધા પરસ્પર જોડાયેલા છે કે તમને એ બાબતનો ખ્યાલ જ નહીં આવે. ઓકે, આગળ કહ્યું છે યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. તમારી માનસિક ક્ષમતાઓ કઈ કઈ છે? તો આપણને આપ્યું છે કે તમારી માનસિક ક્ષમતાઓમાં આટલી બાબતોનો સમાવેશ થાય. પહેલું છે એક તો કોન્સન્ટ્રેટ કરવાની આપણી એબિલિટી એટલે કે ક્ષમતા. કોન્સન્ટ્રેટ કરવું એટલે ધ્યાન એકાગ્રચિત થવું કોઈ જગ્યાએ. ઘણી વખત આપણે એવું બને છે કે આપણે કોઈ જગ્યાએ એકાગ્રચિતતા નથી કેળવી શકતા. આપણું જે મન છે બહુ ચંચળ છે વિદ્યાર્થીઓ, અને એટલા માટે આપણે કોઈ પણ બાબત ઉપર એકાગ્રતા નથી કેળવી શકતા, નથી રાખી શકતા. તો અહીંયા કહ્યું છે કે જો આપણે ગમે તે બાબતમાં ઓતપ્રોત થઈ જઈએ, એક ચિત્ત બની જઈએ, એ જે આપણી ક્ષમતા છે એને આપણે મેન્ટલ કેપેસિટી ગણી શકીએ. આગળ જોઈએ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. બે બાબતો આવી. માનસિક ક્ષમતામાં બીજો શેનો સમાવેશ થાય? કોઈ પણ નવી જે માહિતી, જાણકારી છે એને આપણે ટેકીને એટલે આપણી અંદર ગ્રહણ કરી શકીએ. ઘણી વખત ઘણા વ્યક્તિઓને એક સામથી બધી જાણકારી આવે તો એમને ખ્યાલ નથી આવતો કે મારે કઈ જાણકારીને પહેલાં સમજવી જોઈએ કે કઈ જાણકારીને પહેલાં ઉતારવી જોઈએ. ત્યાર પછીનો જે છે માનસિક ક્ષમતાનો પોઈન્ટ એ છે જૂની અને નવી માહિતી બંનેને એક સાથે યાદ રાખવી. કેટલાક વિદ્યાર્થીઓમાં આ પ્રોબ્લેમ રહેતો હોય છે કે જૂની બાબતોનો જે અભ્યાસ કર્યો હોય અને નવી બાબતો શીખે પછી જૂની બાબતોને તેઓ સંપૂર્ણ સદંતર ભૂલી જતા હોય છે. તો એ આપણી માનસિક ક્ષમતા નિર્બળ કહેવાય, નબળી ગણાય. માનસિક ક્ષમતા ક્યારે પ્રબળ ગણાય? જ્યારે તમને જૂની માહિતી જે છે તમે એ પણ યાદ રાખી શકો, અને સાથે તમે જે નવી માહિતી લઈ રહ્યા છો, કેપ્ચર કરી રહ્યા છો, એ જ્યારે લો ત્યારે જૂની માહિતી અકબંધ રહે, એ તમે પાછા ભૂલી ના જાઓ. એના પછી આગળ આપણને આપ્યું છે એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. અને આપણે એવી પરિસ્થિતિમાં હોઈએ કે જ્યાં આપણે લોજિકલી એટલે તર્કસંગત રીતે, તાર્કિક રીતે વિચારી શકીએ. તર્કસંગત એટલે કારણ, દરેક વસ્તુનું, દરેક ઘટના પાછળનું કોઈક ને કંઈક રીઝન, કારણ હોય છે. એ તાર્કિક રીતે આપણે સમજવા માટે
આપણામાં એ વૈચારિક ક્ષમતા કેળવવા માટે આપણી માનસિક ક્ષમતા કેવી હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ પ્રબળ હોવી જોઈએ. તો આ બધા મુદ્દાઓનો આપણે માનસિક ક્ષમતા એટલે કે મેન્ટલ કેપેસિટીઝમાં, એબિલિટીઝમાં સમાવેશ કરી શકીએ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. હવે પછીનું જે વાક્ય છે એમાં આપણને માનસિક ક્ષમતાનો આપણે ક્યાં ક્યાં જરૂર પડે છે એની વાત કરી છે. નીડ એટલે જરૂરિયાત હોય. તો કહ્યું છે કે તમારે માનસિક ક્ષમતાની જરૂરિયાત પડશે શેમાં? ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ કરવામાં. કારણ કે અભ્યાસ કરતી વખતે આપણે યાદ રાખવાનું હોય છે, એટલે માનસિક ક્ષમતા પ્રબળ હોય તો એ સ્વાભાવિક છે. ટુ વર્ક, કાર્ય કરતી વખતે પણ માનસિક રીતે આપણે સક્ષમ હોવા જોઈએ. બાકી એટલા શારીરિક રીતે સક્ષમ હોઈને કાર્ય સફળતાપૂર્વક પૂરું કરવું એમાં અડચણો આવવાની શક્યતા રહે છે. ત્રીજા નંબરમાં છે ટુ ઇમ્પોઝ. ઇમ્પોઝ એટલે કોઈના ઉપર જબરજસ્તીથી લાદી દેવું, કોઈના ઉપર ફોર્સફુલ્લી કોઈ બાબત કરવા માટેનો પ્રયત્ન કરવો. ટુ ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમારા જીવન ઉપર એટલે આપણા ખુદના જીવન ઉપર આપણે જબરજસ્તીપૂર્વક શું લાદવાનું છે? કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક, અને વર્કેબલ ઓર્ડર એટલે કે વ્યવહારુ કામ કરવાનો જે વ્યવહારુ ક્રમ છે એ આપણી જીવનનો આમ સુયોગ્ય હોવો જોઈએ. આપણે કામ વ્યવહારિક રીતે ક્રમવાઇઝ કરતા હોવા જોઈએ. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. અને એટલું જ નહીં, આપણે દૈનિક જે નિર્ણયો લઈએ છીએ એ કેવા હોવા જોઈએ? રેશનલ હોવા જોઈએ. રેશનલ એટલે શું? તો રેશનલ એટલે વ્યાજબી હોવા જોઈએ, તર્કસંગત રીતે, તાર્કિક રીતે. ફોર એક્ઝામ્પલ, અહીંયા પણ એક ઉદાહરણ આપ્યું છે કે વ્યાજબી નિર્ણય એટલે શું, કઈ રીતે આપણે તર્કસંગત નિર્ણય લઈ શકીએ. તો ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ, જો આપણી પાસે બે વિકલ્પો હોય, અહીંયા એક ઉદાહરણમાં આપણે આપ્યું છે, વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. તમારા કામના સ્થળે તમારે ચાલતા જવું છે કે કાર લઈને જવું છે, આ બે ઓપ્શન આપણી પાસે છે. ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ એ કોલ્ડ. અને પરિસ્થિતિ કંઈક એવી છે કે સખત વરસાદ વરસી રહ્યો છે, મોન્સૂનની સિઝન છે, વરસાદની ચોમાસાની, અને તમને કોલ્ડ એટલે કે શરદી થઈ ચૂકી છે. કુડ લીડ યુ, તો આ સમય સંજોગો તમને શેના તરફ દોરી જશે? લીડ એટલે દોરી જવું. ટુ ધ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. આ સંજોગો આપણને એ પરિસ્થિતિ તરફ વિદ્યાર્થી મિત્રો દોરી જશે કે આપણે તે સમયે કાર લઈને આપણા કામના સ્થળે એટલે કે ઓફિસે જવું જોઈએ, ચાલતા ન જવું જોઈએ. કારણ કે પ્રવર્તમાન એ વખતના સંજોગો તેવા છે. That would be a rational decision based on the current circumstances. કરંટ એટલે વર્તમાન, પ્રવર્તમાન, હાલનું, અને સર્ક્યુમસ્ટેન્સીસ એટલે સંજોગો. તો પ્રવર્તમાન સંજોગોના આધારે તે એ વખતનો વ્યવહારુ તાર્કિક નિર્ણય લીધો ગણાય, રેશનલ ડિસિઝન લીધો ગણાય. તો અહીંયા આપણો ફર્સ્ટ પેરેગ્રાફ કમ્પ્લીટ થયો. હવે આપણે સેકન્ડ પેરેગ્રાફ તરફ જઈશું. સેકન્ડ પેરેગ્રાફની શરૂઆત વાક્ય જુઓ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. દરેક વ્યક્તિના બોડીમાં, શરીરમાં મગજ, દિમાગ એ એક રેશનલ એટલે કે વ્યવહારુ બોડી પાર્ટ છે. લોજિકલ, જેનાથી આપણે તર્કસંગત રીતે વિચારીએ તેવો પણ શરીરનો એક ભાગ છે. ધેટ હેલ્પ્સ યુ, કે જે આપણી મદદ કરે છે, ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. શેમાં? માઇન્ડ એટલે કે દિમાગ આપણી મદદ કરે છે. તો અનઇમોશનલ એટલે કે લાગણી વિહીન બનીને ચોઇસીસ એટલે કે વિકલ્પો પસંદગી કરવા માટે. કેટલાક ડિસિઝન એવા હોય કે એમાં ઇમોશનલ બનીને, લાગણીશીલ બનીને, ભાવ વિભોર બનીને ન લઈ શકાય, અને જો લેવા જઈએ તો પછી ડિસિઝન આપણા માટે ખોટા પુરવાર થાય. ત્યાં આપણે લાગણીઓમાંથી બહાર આવીને જે છે એ વિચારવું જોઈએ. તો દિમાગ
એ એક એવો આપણો તર્કસંગત શરીરનો ભાગ છે કે જે આપણને આવું વિચારવા માટે મદદ કરે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન. બીજું દિમાગ શેના માટે આપણી મદદ કરે છે? તો આપણે કોઈ પણ માહિતી કે જાણકારી મેળવીએ છીએ આસપાસના આપણા સ્ત્રોતમાંથી, એ માહિતીનો અંદર સ્ટોર થાય છે, એટલે કે સંગ્રહ થાય છે, અને પાછી એ માહિતીને આપણે જ્યારે પુનઃ પ્રાપ્ત કરવી હોય, રિટ્રીવ એટલે પુનઃ પ્રાપ્ત કરવી, ત્યારે પણ એ દિમાગ જ આપણા કામમાં આવે છે. જો આપણું દિમાગ પાવરફુલ નહીં હોય, નિર્બળ હશે, તો માહિતીનો સ્ટોર તો થઈ જશે, પણ એ માહિતી જ્યારે જરૂર હશે ત્યારે આપણને ફરીથી પ્રાપ્ત થશે નહીં, એટલે કે ફરીથી યાદ આપશે નહીં. ત્રીજું, દિમાગ આપણી શેમાં મદદ કરે છે? તો ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ટુ ઓર્ડર એટલે દરેક વસ્તુ કે દરેક જે આપણી ઘટનાઓ છે આપણા જીવનમાં, જે બનાવો બની રહ્યા છે, એને ક્રમ વાઇઝ કરવાના, એને યોગ્ય ક્રમમાં કરવા એમાં. અને કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવામાં પણ દિમાગ આપણી મદદ કરે છે. કોઈ પણ કેલ્ક્યુલેશન, ગણતરી દિમાગ વગર શક્ય નથી, વિદ્યાર્થી મિત્રો. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. અને આમ જોવા જઈએ તો દિમાગ એ લાગણીઓનો કાઉન્ટર પાર્ટ એટલે કે પ્રતિરૂપ છે, મતલબ કે એની ઉલટી સાઈડનો ભાગ છે. લાગણી અને દિમાગ એ બંને એકબીજા સાથે જોડાયેલા છે, પણ કેવી રીતે? વિરોધાભાસની રીતે. એટલા માટે ત્યાં કાઉન્ટર પાર્ટ શબ્દ વપરાયો છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે પ્રતિક્રિયા. એક સરસ મજાનું ઉદાહરણ છે પ્રતિક્રિયા માટેનું, અને એ અહીંયા આપણે આપ્યું છે, બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ. દિમાગ અને લાગણીઓ વચ્ચે પણ ક્યારેક અરસપરસ આપલે થતી હોય છે, અને એનું એક સરસ મજાનું ઉદાહરણ છે ઇઝ એક્ઝામ નર્વ્સ. એક્ઝામ નર્વ્સ એટલે પરીક્ષા સમયે જે આપણને મનમાં એક પ્રકારનો ડર ક્રિએટ થાય છે, ભય ક્રિએટ થાય છે, તે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ. એ સમયે શું થાય છે? જ્યારે આપણા મનમાં પરીક્ષાનો ડર છવાઈ જાય છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો, તો ત્યારે આપણી જે માનસિક ક્ષમતા છે ને, એ આપણી મદદ કરે છે રિટેન એટલે આપણને ફરીથી એ યાદ કરાવવા માટે. વોટ યુ હેવ રિવાઇઝડ, કે જે આપણે અગાઉ રિવાઇઝ કરી ચૂક્યા છીએ, એટલે કે પુનરાવર્તન કરીને ઘરેથી આવ્યા છે, એને યાદ કરવામાં આપણી મેન્ટલ કેપેસિટી મદદ કરે છે. યુ નો યોર સ્ટફ. તમને જાણો છો કે તમે કેટલી સામગ્રી ઘરેથી તૈયાર કરીને આવ્યા છો, તમારી પાસે શું છે એ તમને સારી રીતે ખબર છે. દાખલા તરીકે પરીક્ષાનું પેપર તમે જોયું, તો એમાંથી કેટલાક પ્રશ્નો એવા છે કે જે તમે કદાચ સ્કીપ કર્યા હશે, નહીં તૈયાર કર્યા હોય, તો ઓટોમેટિકલી એને પછી યાદ કરવાનો કોઈ પ્રશ્ન જ ક્રિએટ નથી થતો, ત્યાં આપણે ગપ્પા મારીશું. પણ જે પ્રશ્ન જોઈને તમને ખ્યાલ આવે કે હા, આ પ્રશ્ન મેં વાંચ્યો છે, કે એને રિવાઇઝ પણ કર્યો છે, એટલે કે એનું પુનરાવર્તન પણ કર્યું છે, તો કદાચ તમે તેને વધારે સારી રીતે સમજી શકશો. હવે આપણે આગળ જોઈએ. વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ. પણ પરિસ્થિતિ કંઈક આખી અલગ થાય છે, ભલે આપણે તૈયારી કરીને ગયા હોય છતાં પણ. જ્યારે આપણે એક્ઝામ રૂમ એટલે કે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરીએ છીએ, ત્યારે એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ. અને જ્યારે આપણે લાગણીશીલ બની જઈએ છીએ ઘણી વખત, એ વખતે લાગણીશીલ શેનાથી બની જઈએ છીએ? બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલર. એક તો આપણી સાથે શું મુસીબત આવશે એની આપણે મનમાં ઈચ્છા થાય છે, અપેક્ષા આવવા લાગે છે એનાથી, અને આપણને નિષ્ફળતા મળશે તેની જે આપણે મનમાં કલ્પના કરી લઈએ છીએ, તેનાથી આપણે વધારે પડતો ડર અનુભવીએ છીએ અને આપણે લાગણીશીલ બની જઈએ છીએ. ઓલ ઓફ એ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અને એ વખતે વિદ્યાર્થીઓ શું થાય છે? જે આપણે પેલી કાળજીપૂર્વક સંગ્રહ કરેલી જે માહિતી છે ને, એ અવેલેબલ એટલે કે ઉપલબ્ધ રહેતી નથી. દિમાગમાંથી તે જાણે કે એની જાતે આપોઆપ સ્વયં રીતે ડિલીટ થઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય છે. આગળ જુઓ. યોર ઇમોશન્સ હેવ બાર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી જે ભાવનાઓ અને લાગણીઓ જે છે, એ શું કરે છે? તમારું જે ઇનર ઇન્ફોર્મેશન એટલે કે જે આંતરિક જાણકારીનો જે તમારો સ્ટોર એટલે કે સંગ્રહ છે, એને બાર્ડ કરે છે, એટલે કે તેને અવરોધ કરે છે, તેમાં અવરોધરૂપ બને છે, અડચણરૂપ બને છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? નીચે આપણને કેટલાક મુદ્દાઓ આપ્યા છે અને પ્રશ્ન પૂછ્યો છે કે શું આમાંની કોઈ પણ પરિસ્થિતિમાં તમે તમારી જાતને ક્યારે રિએક્ટ
એટલે કે પ્રતિસાદ કે પ્રતિભાવ આપ્યો છે ખરો? જો આપ્યો હોય તો સમજવાનું કે આપણે પણ એ માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છીએ।